નમસ્કાર ખેડૂત મિત્રો, ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને પૂર્વોત્તરના રાજ્યોમાં જે ચોમાસાએ તબાહી મચાવી છે, સમય પહેલાં પહોંચેલા ચોમાસાએ ભારે ભૂસ્ખલન અને તારાજીના દ્રશ્યો સર્જીને પૂર જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે આ પૂરથી કેટલા લોકો પ્રભાવિત થયા છે, કેટલા લોકોના મોત પણ નીપજ્યા છે। તો વળી આ ઉપરાંત ગુજરાતમાં પણ ચોમાસાના આગમન અને આગામી વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે અંગેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂત મિત્રો, સૌપ્રથમ પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી જે વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે તેના ઉપર એક નજર કરીએ તો દેશમાં હાલ વહેલા આવેલું ચોમાસું પૂર્વોત્તરમાં તબાહી મચાવી રહ્યું છે। ગત દિવસોમાં પૂર્વોત્તરના રાજ્યોમાં મણિપુર, મિઝોરમ, આસામ, અરુણાચલ પ્રદેશ હોય કે સિક્કિમ, ત્રિપુરામાં સતત ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરમાં 20 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 12,000થી વધુ પરિવાર અસરગ્રસ્ત થયા છે। આ રાજ્યોમાં અનેક ઘર પડવાથી મોટી સંખ્યામાં લોકો બેઘર પણ બની ગયા છે, નદીઓમાં પૂર આવ્યા છે, ત્યારે હવામાન વિભાગે તમામ રાજ્યો માટે એલર્ટ પણ જાહેર કર્યું છે। મિત્રો, નેપાળમાં ભારે વરસાદને કારણે બિહારના કિશનગંજ જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે। કનકઈ, બુઢી કનકઈ અને મેચી નદીનું જળસ્તર વધ્યું છે। નદી કિનારાના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે, જેને કારણે મકાઈ અને શાકભાજીનો પાક બરબાદ થઈ ગયો છે। તમને જણાવી દઈએ કે દક્ષિણ મિઝોરમના લાંગતલાઈ શહેરમાં ભારે વરસાદને લઈને ભૂસ્ખલન થવાથી 5 ઘર અને એક હોટલ ધરાશાયી થઈ ગઈ, જેમાં અનેક લોકો ફસાયા હતા। જોકે ત્રીજા ભારતીય રિઝર્વ બટાલિયનના કર્મીઓ દ્વારા બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। મિઝોરમમાં એક ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત નીપજ્યા। મિઝોરમમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેને કારણે રાજ્યના અલગ અલગ ભાગોમાં ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે। તો આ બાજુ ભારે વરસાદ અને ભૂસ્ખલનથી આસામમાં કામરૂપે મેટ્રો જિલ્લામાં 5 લોકોના મોત નીપજ્યા, જ્યારે 5 જિલ્લામાં 12,000થી વધુ લોકો પૂરને કારણે પ્રભાવિત થયા। ગુવાહાટી અને સિલચરમાં પૂરથી 10,000થી વધુ લોકો અસરગ્રસ્ત થયા, જ્યારે લખીમપુર પાણીના કારણે રિંગ ડેમ તૂટ્યો છે। અરુણાચલ પ્રદેશમાં પણ વરસાદ અને ભૂસ્ખલને તબાહી મચાવી। અહીં ભૂસ્ખલનના કારણે 9 લોકોના મોત નીપજ્યા, જેમાં પૂર્વ કામેંગ જિલ્લાના બાનાસેમ્પા ખંડ પર ભૂસ્ખલનને કારણે 7 લોકોના મોત નીપજ્યા, જ્યારે લોલ સિબલિટી જિલ્લામાં ભૂસ્ખલન બાદ 2 શ્રમિકોના મોત થતાં અને 2 અન્યને બચાવી લેવાયા। આ સિવાય ત્રિપુરામાં પણ ભારે વરસાદને કારણે એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું। તો વળી મણિપુરમાં વરસાદને લઈને નદીઓનું જળસ્તર વધી ગયું છે। નંબુલ, ઈરીલ, નંબોલ નદીનું જળસ્તર પણ ચેતવણી સ્તરથી સુધી પહોંચી ગયું છે। ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઇમ્ફાલ નદી બે કાંઠે હોવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। હવે ખેડૂત મિત્રો, ગુજરાતમાં ચોમાસાના આગમન વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે પવન અને આંધીની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી 2 દિવસ ભારે પવન સાથે છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। આ સમય દરમિયાન પવનની ગતિ 20થી લઈને 50 કિમી પ્રતિ કલાકની રહી શકે છે। અંબાલાલ પટેલે ઉમેર્યું કે 5થી લઈને 9 જૂન વચ્ચે રાજ્યમાં અણધાર્યો વરસાદ થવાનું પણ અનુમાન છે। 9થી લઈને 12 વચ્ચે મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતા। તો આ સિવાય 12થી લઈને 16 જૂન દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। તેમણે એમ પણ કહ્યું કે 18 જૂન બાદ રાજ્યમાં ચોમાસાની મજબૂત શરૂઆત થશે। 22થી લઈને 30 જૂન દરમિયાન સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડી જશે। અષાઢી બીજના રાજ્યોમાં સામાન્ય વરસાદનું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે। તમને જણાવી દઈએ કે મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે, પરંતુ હજુ રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત નથી થઈ। હવામાન વિભાગે પણ રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીની જાહેરાત નથી કરી। ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી થંડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે ગાજવીજ સાથે કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો, પરંતુ ચોમાસાના વરસાદની ગુજરાતે હજુ રાહ જોવી પડશે। હવામાન ખાતાના મોડેલ મુજબ
ગુજરાતમાં હાલ એવી કોઈ સિસ્ટમ સક્રિય નથી કે જેના થકી ગુજરાતમાં ઝડપથી ચોમાસાનું આગમન થાય. ઉલ્લેખનીય છે કે પૂર્વોત્તર રાજ્યોમાં ચોમાસાએ દસ્તક દીધી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંટા જતા મહારાષ્ટ્રમાં પણ ચોમાસાનું વહેલું આગમન થઈ ગયું. ટૂંકમાં રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ ન હોવાથી તેમજ ચોમાસાના વરસાદને લાવતી કોઈ સિસ્ટમ ન હોવાથી રાજ્યમાં ચોમાસાના આગમન માટે હજુ આપણે રાહ જોવી પડશે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 4 જૂન સુધી દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મધ્યમ વરસાદનું અનુમાન રહેલું છે.